પાણીની સમસ્યાનું સમાધાન ન થતા સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ક્રોધે ભરાયેલા લોકોએ લીંબડી વઢવાણ નેશનલ હાઈવે પર વાહનોને અટકાવી ચક્કાજામ કર્યો। હાથમાં બેડા સહિતના વાસણો લઈને સૂત્રોચ્ચાર કર્યા છે। રોડ પર ચક્કાજામ થતા ગ્રામજનોને સમજાવવા માટે લીંબડી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। 2000થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ સમલા ગામ છે, જ્યાં આ ગામના લોકો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની પારાવાર હાલાકી વેઠી રહ્યા છે। પ્રશ્નના નિરાકરણ માટે ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી, પરંતુ તંત્રએ ગ્રામજનોના હિતમાં કામગીરી ન કરતા અંતે લોકોએ વિરોધ કર્યો છે। પાણી છોકરા ખવડાવું કે પાણી લાવવું? હાલો, પાણી 2 વર્ષથી નથી આવતું। પાણી 2 વર્ષથી સાહેબ પાણી અમારે આવતું નથી, બરાબર। જો પાણી ભરવા જાય રાત આખી જાગી તો દિવસના કામ ન કરી છોકરા ભૂખ્યા રહે, બરાબર। પાણીનો પ્રશ્ન એ છે અમારે, તો છોકરા ભૂખ્યા રહે। પાણી તો 2 વર્ષથી ઠામકું આવતું, પાણી આવતું આખી રાત જાગવું પડે અમારે। પાણી જ નથી આવતું, 2 વર્ષથી બંધ પાણી ના આવતું 12 મહિનેથી તો ભરવા આવવું પડે। તળાવમાં પીવે એવું નહીં, તળાવમાં બધી કોર કચરો હે, ક્યાંથી ના અમારે પાણી લાવવું? દાડીએ જવું પાણી ભરવું, અમે મજૂરિયા માણસ છીએ, અમને પાણીની માંગ જોઈએ, અમારે બીજું કઈ નહીં, પાણી જોઈએ અમારે પેલા। પાણી 2 વર્ષ પાણી ના આવતું, છોકરાને રાખવા પાણી ભરવું અને આ તળાવ પાય ફરતા આંટો મારો સાહેબ ને કઈ પાણી પીવે એવું છે અને બાયુને લુગડા ધોવે એવું છે, પણ નળમાં પાણી આવે પણ ખાલી જોઈ જાવ ઘરે ઘરે પાણી, કોના ઘરે પાણી છે।